गुड मॉर्निंग विद्यार्थी मित्रों। समय संख्याना बीजा विडियो में आप सबनु हार्दिक स्वागत है। सौथी पहला आपणे जोईए तो काले आपणे शुं जोयुं हतुं, बराबर ने? तो कि काले आपणे जोयुं हतुं जूना विडियो में तो कि संवृत्तानो नियम जोया। संवृत्तानो नियम शुं हतो तो कि समय संख्या होय एनो बीजी समय संख्या साथे सरवाळो, भागाकार, बादबाकी, गुणाकार जे कांई करो तो आंसर केवो आववो जोईए तो कि समय संख्या आववो जोईए। आने शुं कहेवाय? संवृत्ता कहेवाय। हवे आपणे जोयुं हतुं कि गुणाकार, सरवाळो अने बादबाकी आ त्रण माटे संवृत्तानो नियम लागू पड़तो हतो। शेना माटे? तो कि समय संख्या माटे। આપણે હંમેશા સમય સંખ્યાની જ વાત કરશું કોઈપણ નિયમ માટે, બરાબર? આપણે આખું ચેપ્ટર જ એ છે કે સમય સંખ્યા, બરાબર? તો એના જ નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સમય સંખ્યા માટે ગુણાકાર, સરવાળો અને બાદબાકી માટે સંવૃત્તાનો નિયમ લાગુ પડે છે, જ્યારે ભાગાકાર માટે એ વસ્તુ લાગુ પડતી નથી, બરાબર? હવે એનાથી આગળ જઈએ તો કે ક્રમનો નિયમ। ક્રમનો નિયમ શું છે? ક્રમનો નિયમ એમાં આપણે એ જ કરશી તો કે પહેલાં ક્રિયા જોવાની। કઈ ક્રિયા? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આટલી વસ્તુ છે, બરાબર? એમાંથી કઈ વસ્તુ માટે લાગુ પડે છે અને કઈ વસ્તુ માટે ક્રમનો નિયમ લાગુ નથી પડતો એ આપણે ગોતવાનું છે। અહીંયા જોઈએ કે ક્રમનો નિયમ એવું લખી નાખીએ। लागू पड़तो होय छे तो आपणे राइट करशी, नहीं पड़तो होय तो आपणे चोकड़ी मारी देशी, बराबर? तो सौथी पहला आ वस्तु आपणे पूर्णांक संख्या में अथवा तो प्राकृतिक संख्या में जोई लईए, बराबर? तो जो कोई बे संख्या आपणे पहला प्राकृतिक संख्या माटे जोई लईए, पछी आपणे समय संख्या माटे आपणे तारवीशुं, बराबर? आवुं आपेलुं होय के 2 + 5, बराबर? क्रमनो नियम एटले शुं? आ बेन आगळ पाछळ कर नाखो तो 5 पहला 5 + 2 जो तो बेना जवाब सरखा आवे छे। 2 + 5 = 7, 5 + 2 = 7। आ तो सरखुं आव्युं। तो आना माटे शुं लखी शकाय? आने आपणे ए कही दईए, आने बी कही दईए। तो a + b, हवे आनो क्रम बदलावो तो शुं थाय? b + a। तो आ क्रमनो नियम सरवाळा माटे प्राकृतिक संख्या माटे लागू पड़े छे। तो आपणे एवुं शेना माटे चेक करवानुं छे? तो कि समय संख्या माटे चेक करवानुं छे। समय संख्या माटे चेक करता होय तो बे समय संख्या लई ल्यो कोई पण, तो कि 11/7 + 2/3 आवी संख्या लीधी आपणे, बराबर? आवी संख्या लीधी। सौथी पहला आपणे खबर छे शुं करवानुं? पहला आ बेनो गुणाकार करवानो એટલે 7 તેરીને કેટલા થયા? 21 એ છેદમાં લખી નાખ્યા। પછી આમ ચોકડી મારવાની તો પેલા 11 તેરી 33 પ્લસ 7 દુ 14। તો જુઓ તો 13 ને 14 કેટલા થાય? કરાવો તો કેટલો થાય આન્સર? 33 + 14 બરાબર તો કે 4 ને 3 7, 3 ને 1 4, 47/21 આવો આન્સર આવ્યો। હવે આપણે આ બેનો ક્રમ બદલાવી નાખીએ એટલે કે 2/3 + 11/7। હવે આન્સર જોઈએ શું આવે છે। પહેલાં તો નીચે ગુણાકાર કરવાનો, 7 તેરી 21, પછી ચોકડી મારી દેવાની, 7 દુ 14 પ્લસ 11 તેરી 33। તો 14 ને 33 કેટલા થાય? 47 ને છેદમાં કેટલા? 21। તો જો બંને આન્સર કેવા આવ્યા? સરખા। તો સમય સંખ્યા માટે ક્રમનો નિયમ લાગુ પડે। શેના માટે? સરવાળા માટે। સરવાળા માટે સમય સંખ્યામાં ક્રમનો નિયમ લાગુ પડે, બરાબર? શેમાં ક્રમનો નિયમ? શેમાં? તો કે સમય સંખ્યામાં। શેમાં? સમય સંખ્યામાં। ક્રમનો નિયમ એટલે શું? સરવાળા માટે તો કે a + b = b + a। ભાઈ ક્રમનો નિયમ લાગુ પડે છે એટલે અહીં લખ્યું આપણે રાઈટ, બરાબર? એ જ રીતે બાદબાકી માટે જોવું હોય તો શું થવું જોઈએ? a - b = b - a આવું થવું જોઈએ। આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ। જો આ જ વસ્તુનું આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે 11/7 - 2/3 અને એનો જે આન્સર આવે એટલો જ કોનો આન્સર આવવો જોઈએ? તો કે 2/3 - 11/7। બંને માટે આપણે જોઈ લઈએ, સરખો જવાબ આવે તો ક્રમનો નિયમ લાગુ પડે છે, નહીંતર લાગુ પડતો નથી, બરાબર? પહેલાં અહીંયા ગુણાકાર કરો,
7 તેરી 21. હવે ચોકડી મારી દો. 11 તેરી 33 માઇનસ 7 દુ 14. જુઓ 33માંથી 14 કાઢો એટલે કેટલા વધે? તો કે 19 અને છેદમાં કેટલા? 21. આન્સર આવી ગયો. હવે આપણે આના માટે કરીએ તો પહેલાં તો નીચે ગુણાકાર જ કરવાનો. સરવાળા બાદબાકી માટે સરખું જો શું કરવાનું? અસમય સંખ્યા આપી એટલે પહેલાં છેદનો ગુણાકાર કરવાનો એટલે 7 તેરીને 21. પછી આમ ચોકડી મારી દેવાની. 7 દુ 14 માઇનસ 11 તેરી 33. આ બેની બાદબાકી કરો. પહેલાં તો બાદબાકી જ ન થાય, નાનામાં મોટું બાદ ન થાય. તો હવે આપણે એવું કરવાનું કે પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થાય. તો 33માંથી 14 જાય એટલે 19. આપણે ઉપર હમણાં જોયું હતું, બરાબર. હવે એમાં મોટાની નિશાની મૂકો એટલે મોટું કોણ છે? 33. એટલે આન્સર શું આવે? માઇનસ 19 છેદમાં 21ના 21. તમે જોઈ શકો છો આ બે જવાબ છે એ સરખા આવ્યા નથી. સરખા નથી આવ્યા એનો મતલબ બાદબાકી માટે, શેના માટે? બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડે નહીં, બરાબર ને? આટલું કમ્પ્લેટ સમજાણું. તો અહીંયા શું લખી શકીએ? બાદબાકી a માઇનસ બી બરાબર b માઇનસ a, એટલે કે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. આવું કંઈ કરી શકાય નહીં. હવે જોઈએ ગુણાકાર માટે. ગુણાકાર માટે હોય તો શું હોવું જોઈએ? a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. આવું થવું જોઈએ ને, બરાબર. તો ચાલો એનું ઉદાહરણ જોઈએ આગળ. જુઓ ગુણાકાર માટે જોવાનું છે, બરાબર. તો પાછી એ જ સંખ્યા લઈ લે. આપણે ખબર છે ગુણાકાર કરવો હોય, ગુણાકાર સમય સંખ્યામાં તો કેવું હોય? તો કે 2/3 ગુણ્યા 5/7 આવી બે સંખ્યા લીધી. હવે આનો ગુણાકાર કરવો હોય તો પહેલાં તો ક્રમનો નિયમ લગાડીએ એટલે શું થાય? બીજી સંખ્યા શું થાય? 5/7 ગુણ્યા 2/3. બેને આગળ પાછળ જ લખવાની હોય ને, તો આ બેના જવાબ સરખા આવવા જોઈએ. આપણે ખબર છે ગુણાકાર હોય તો કે શું કરવાનું? તો કે સીધું સીધું. તો કે અંશનું અંશ સાથે છેદનું છેદ સાથે, અંશનું અંશ સાથે છેદનું છેદ સાથે. ત્યાં ઉપર ગુણાકાર કરો તો 5 દુ 10, નીચે 7 તેરી 21. અહીંયા બીજામાં તો કે 5 દુ 10, 7 તેરી 21. તો બંને જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. આના માટે આપણે શું કહી શકીએ? તો કે ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડે, બરાબર ને? ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે. તો આપણે લખીએ કે a ઇન્ટુ બી બરાબર b ઇન્ટુ a. એના માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. હવે શેના માટે જોવું? તો કે ભાગાકાર માટે, બરાબર. ભાગાકાર માટે એટલે કે a ભાગ્યા b. આવી જ થયો, a ભાગ્યા b જ કહેવાય. અથવા તો આવું ન લખવું હોય તો a ભાગ્યા b બરાબર b ભાગ્યા a. આવું થવું જોઈએ, બરાબર. હવે આપણે ચેક કરી લઈએ, બરાબર. કોઈ પણ બે સંખ્યા લેવાની અને બેનો શું કરવાનો? ભાગાકાર કરવાનો. જવાબ જો સરખો આવે તો ક્રમનો નિયમ છે, નહીંતર નથી. તો 5/9 આ વખતે કંઈક અલગ લે. ભાગ્યા કેટલા લેવા છે? 11/4. હા, આવી લેવી છે રકમ, બરાબર. તો જુઓ આ બે માટે આપણે શું કરવાનું છે? આ બેનો ભાગાકાર કરવાનો છે. પહેલાં તો ક્રમના નિયમ માટે નવી રકમ લખી નાખી. સોરી, આના માટે નવો ક્રમનો નિયમ લખ્યું તો આ 11/4 ને આગળ લખવાની. એટલે 11/4 ભાગ્યા શું લખાય? 5/9. હવે આપણે ખબર છે કોઈ પણ ભાગાકાર કરવો હોય પૂર્ણાંકનો તો કઈ રીતે કરવાનો? તો કે પેલી જે રકમ હોય એ એમ જ લખી નાખવાની. એટલે 5/9 હતા એ આપણે એમ જ લખ્યા. આ ભાગાકાર છે એનું શું થઈ જાય? તો કે ગુણાકાર થઈ જાય. શું થઈ જાય? ગુણાકાર કરવાનો. અને 11/4 હોય ને તો એનું વ્યસ્ત કરી નાખવાનું. એનું વ્યસ્ત એટલે ઉપર હોય એ નીચે, નીચે હોય એ ઉપર. હવે જે કંઈ આન્સર આવ્યો એ આપણો આન્સર આવે. તો અહીં જુઓ છે 5 ચોક તો કે 20 અને 11 નવા તો કે 99, બરાબર. એ જ રીતે અહીં જુઓ છે 11/4 છે તો એને પહેલાં તો એમને રાખો 11/4. આ ભાગાકાર છે એનું શું થઈ જાય? ગુણાકાર. 5/9 એનું વ્યસ્ત કરો તો શું થાય? તો કે 9/5. હવે ગુણાકાર કરો, સીધો ગુણાકાર. 11 નવા 99, 4 × 5 = 20. તો અહીંયા જોઈ શકો છો તમે
કે 99/20 અને 20/99. તો એનો મતલબ શું થયો? તો કે બંનેના જવાબ સરખા એવા નહીં. સરખા ન હોય તો શું લખાય? તો કે ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. બરાબર ને? ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. આપણે આ એક ઉદાહરણ આપણે કાપી છે કોઈને ખોટા પાડવા માટે. બરાબર? તો ચાલો લખીએ આગળ કે ભાગાકાર માટે a/b બરાબર b/a આવું શક્ય છે નહીં. એટલે ક્રમનો નિયમ સમય સંખ્યા હોય તો સરવાળા માટે લાગુ પડે, બાદબાકી માટે લાગુ પડે નહીં. ગુણાકાર માટે લાગુ પડે, ભાગાકાર માટે લાગુ પડે નહીં. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે ક્રમનો નિયમ સમય સંખ્યામાં, સરવાળા માટે તો કે હા, બાદબાકી માટે તો કે ના, ગુણાકાર માટે તો કે હા, અને ભાગાકાર માટે ના. બરાબર? આ કોષ્ટકનો સ્ક્રીનશોટ પાડી લ્યો તમે. બરાબર. આજે ક્રમનો નિયમ સમજ્યા આપણે, ક્રમનો ગુણધર્મ પણ કહેવાય. બરાબર? તો આમાં તમને સમજણ પડી ગઈ હશે. આવતા વિડીયોમાં આપણે નવા નિયમ સાથે મળીશું. બરાબર? જૂથનો નિયમ. બરાબર? નવા લેક્ચરમાં મળીએ. આજ માટે અહીંયા સુધી રાખીએ.